ચાલો ઓકે રેડી. કેમ છો સર? બસ સરસ. મજામાં? જોવાની તમે બધા મજામાં? બસ એકદમ મજામાં. તમે બેનો ક્યાં ગામથી આવો છો? અમદાવાદ. અમદાવાદ. મળી આ લોકો અમદાવાદથી આવે છે સાચું? વડોદરાથી આવીએ છીએ. હા જો હવે સાચું બોલ્યા તમે. વડોદરાથી આવો છો તો હું તમારો ગાઈડ હતો. આપણે પહેલા જ ગાઈડ ગાડી ટિકિટ બધું નક્કી કરીને તમને લઈ ગયો. તમને ક્યાંય તકલીફ પડી ભાઈ? ના કોઈ જાતની ક્યાંય ટિકિટ બારીમાં ક્યાંય લાઈન ઊભી કરવી પડી એવું કંઈ ખરું? કશી તકલીફ તો વ્યવસ્થિત ફોર્ટ જોવા મળ્યો તમને? આપણે પહેલા જ દરવાજા બે ભાણે જે ખોલી નાખ્યા ત્યાંથી તમને છેક અંદર સુધી મેં 10 જગ્યા બતાવી. પહેલા આવેલા સીધા ઓરિજિનલ ગેટ અહીંયા જે બંધ રહ્યા 12 વર્ષ. ત્યાંથી આપણે આગળ ગયા નીલમ તોપ માણેક તોપ જેનાથી આપણે જુનાગઢ હારી ગયા હતા. અને એ પછી ગયા રાણી પેલેસ. રાણી પેલેસમાં નીચેના માળ જ્યાં તાળા મારેલા એ બધું તમે જોયું હશે. હા જ્યાંથી કેટલા રૂમ છે અંદર આ બધું મેં તમને કીધું. એ પછી આપણે એ પછી ઉપર ગયા ત્યાંથી સીધા આપણે પહેલા દર્શન થાય બજરંગબલી એ કરેલા સ્લીપિંગ પોઝ. બીજા દર્શન થાય ખુદ મહાકાલ શિવ. હા અને ત્રીજા દર્શન થાય અસ્વસ્થામાં પહાડ. આ 3 પહાડના દર્શન કર્યા પછી આપણે મહેલની અંદર ગયા. એ સમયે જ્યારે સૌથી પહેલા લગ્નની પ્રથા શરૂ થઈ ત્યારે પહેલી સિસ્ટમ લગ્નની 4 ફેરા કઈ રીતે ફેરા એ બધું મેં સમજાયું. આવું એ પછી છેલ્લે આપણે અંદર ગયા તો જે જુનાગઢના આખરી વારસદાર કપાઈ ગયા એ બધું તમને મેં બતાવ્યું માર્ગદર્શન. તો તમને જુનાગઢ કેવું લાગ્યું બેનો? જુનાગઢ બહુ હિસ્ટોરિકલ પ્લેસ છે. હા જોવાની બહુ મજા આવી ગઈ. અમુક વસ્તુ આપણે ભણવામાં નથી આવતી પણ તમારા ગાઈડલાઇન્સ તમે જે એક્સપ્લેન કર્યું અમને એના પરથી થોડી હિસ્ટ્રી અમને વધારે ખબર પડી કે ઉપરકોટ કઈ ટાઈપનું છે અને શું હતું અને કૃષ્ણ જોડે જોડાયેલી કથા છે અમને ખબર પડી ને. કેમ કે 52 વખત ભગવાન કૃષ્ણને અહીં આવવું પડ્યું હતું. અને એમાં છેલ્લું કામ લીલી પરિક્રમા ખુદ ભગવાન ચાલુ કરવાવાળા કૃષ્ણ. એના પછી આખી દુનિયા કરી આજે ખબર પડી ને સાહેબ. ખબર પડી. હા તો આને માટે ગાઈડ જરૂરી છે. એટલે અહીંયા જે ગાઈડ છે ને એ વર્ષોથી પેઢી ટુ પેઢી હાલે છે. એ લોકોનું જ્ઞાન આજે બધાને મળે છે અહીંથી. તો એ સમયે આ સાધુ લોકો આટલા વર્ષના જીવે છે એના બી અમે પ્રૂફ રાખ્યા છે. અને કઈ રીતે આ લોકો જીવન જીવે છે, કઈ રીતે એના યોગાથી શરીર ફિટ રાખે છે, આ બધું મેં તમને શીખડાવ્યું છે સાહેબ. સમજાવે તો જ ખબર પડે. તો જ બાકી ના પડે સાહેબ. તો આ રીતે આખું જુનાગઢ તમે ફર્યા છો. હવે અંદર બીજા નવા લોકો આવશે ને એ અમને પાછા બહાર નીકળીને શું કહેશે અંદર જંગલ સિવાય કશું નથી. અહીં જંગલ નથી સાહેબ. તમે ગાઈડ નથી લીધો ને તો ના લઈએ તો કશી ખબર ના પડે. જંગલ નથી બહુ સુંદર છે. જોયા પછી લાગે છે કે આપણા અમુક પ્લેસ જે છે રાણીના મહેલ છે, આ તળાવ છે, હા. વાવ છે, કુવા છે, એ ખરેખર જોવા છે. એ સિસ્ટમો એ સમયની બિહાડેલી કેવી રીતે બનાવે છે એ ખરેખર જોવા અને આજે લોકોને કામ આવે છે આ સિસ્ટમ. સાચી વાત. સામે જ્યાં ફિલ્ટર થાય છે આખું જુનાગઢ પી છે. વિચારજો. તો આ વિલિંગડન હતો એ અંગ્રેજ હતો એને આખી આ સિસ્ટમ બિહાડેલી છે. તો હવે પછી તમે જાશો અહીંથી તો ખુશ થઈને જવાના ને સાહેબ. તો એક જ વાર બોલજો જય ગિરનારી.